થોડુંક નહીં વધારે મોડું થઈ ગયું છે, કેમ કે બેંકના કામ હતા. પપ્પા સાથે પોસ્ટ ઓફિસે જવાનું હતું તો એ પહેલાં લઈને ગઈ, પછી પપ્પાને ઘરે મૂકી ને પછી પાછી બેંકે ગઈ, કેમ કે બસ પાર્સિંગનું કામ ચાલુ છે એટલે બેંકનું કામ હતું મારે થોડુંક ને એની માટે ઓનલાઈન કરતા હોય એટલે બધું ઓનલાઈન થોડીક વાર થાય તો ઓટીપી આવે તો એમ થોડોક ટાઈમ લાગી ગયો મારે. 1-2 ફોન હતા વચ્ચે જે હોસ્ટેલમાં છોકરાઓ છે એના પેરેન્ટ્સના, તો એ વાત કરી લઈએ તો પણ 5-10 મિનિટ નીકળી જાય. આજે બસને પાર્સિંગમાં પણ મોકલવાની છે એટલે થોડુંક ઓનલાઈન પેમેન્ટ હોય એટલે એ બધું કમ્પ્લીટ કરી દઉં તો પછી બસ પાર્સિંગમાં વહી જાય, કેમ કે સ્કૂલની બસ હોય ને તો પ્રોપર બધાય કાગળિયાના રાખવા પડે. ની અંદર મારે રોંગ સાઈડ જવું પડે છે, કેમ કે સ્કૂલની સામે ક્યાંય પણ ચોકડી નથી, આ બાજુથી જ પણ જવું પડે આમ રોંગ સાઈડમાં, એટલે એટલું ધીમે ધીમે ધ્યાન રાખીને જવું પડે. આપણે સ્કૂલે બે બસ આમાંથી ગઈકાલે મોકલી દીધી હતી ને બાકીની 4 આજે મોકલવાની છે મારે, તો એની તૈયારી હમણાં કરી દઉં. સીતારામ માતા. ગઈકાલે સ્કૂલે આવી ગઈ પછી આટલા કામ હતા કે વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ ન મળ્યો. લાસ્ટમાં જ્યારે છોકરાઓ પાસે થોડીક વાર જાય ને 4 વાગ્યા બધા હોસ્ટેલવાળા છૂટીને જ્યારે ત્યાં જાય ને તો એની સાથે બેસીએ ને એટલે એટલું આમ થાક ઉતરી જાય એની વાતો બધાની સાંભળીને. આજે ક્લાસમાં આમ હતું, આજે ક્લાસમાં આમ કર્યું એવી બધી વાતો સાંભળીને રિલેક્સ થઈ જાય. પણ મને વિડીયો શૂટ કરવાનો ટાઈમ ત્યારે ન મળ્યો, કેમ કે હું થાકી ગઈ હતી કામ કરીને. કન્ટિન્યુ ફોન એટલો ટૂંકમાં પેરેન્ટ્સના બધાના ફોન આવતો હોય, કંઈક ને કંઈક કામથી ફોન આવતા હોય તો વાતચીત કરીને ફોનથી ટૂંકમાં દૂર વહી ગઈ. ફોન ઓફિસમાં મૂકી, હા લાસ્ટમાં થોડીક વાર રમતા હતા ને ત્યારે મેં બીજાના ફોનમાં શૂટ કર્યું હતું તો મારા ફોનમાં લઈ લઈશ. બાકી હું ફોન ઓફિસમાં મૂકી અને પછી હોસ્ટેલે ગઈ હતી કે થોડીક વાર એ છોકરાઓ સાથે બધા સાથે વાત થાય ને તો એટલા રિલેક્સ થઈ જાય, બધી મસ્તી મજાક કરતા હોય. આજે અમને આ લેસન આપ્યું કે મને કોઈ કહેવા આવે કે આજે આ સાહેબ ખીજાણા હતા તો આમ કર્યું ને અમને 2 વખત લખવા આપ્યું કે ઓલું કે મને આટલા માર્ક આવ્યા, મને આટલું આવ્યું. આમ ટૂંકમાં ડિસ્કશન જે થતી હોય એ રીતે. ને હોસ્ટેલના બાળકો માટે તો જાણે અમે જ કેમ પેરેન્ટ્સ હોય એમ એ બધી ડિસ્કશન અમારી સાથે કરતા હોય, તો ત્યાં જઈએ એટલે થોડોક થાક ઉતરી જાય. હોસ્ટેલે જાવ એટલે થાક ઉતરી જાય બધું કામનો. ચાલો હવે આપણે ઓફિસમાં જઈએ ને કામ ચાલુ કરી દઈએ. 4 બસને પહેલાં તો મોકલવી છે, એના પેપર બધા અહીંથી આપી દો, એને મોકલી દઈએ તો સ્કૂલ પૂરી થાય એની પહેલાં પાછા સ્કૂલે પૂગી આવે. હવે આ 4 બસ બાકી હતી ને એ જાય, કેમ કે એ સાઈડ ગવર્મેન્ટ સાઈડમાં ક્યારે પ્રોબ્લેમ હોય ખબર ન પડે. ઓનલાઈન પેમેન્ટ થાય તો થાય, ક્યારેક જલ્દી થઈ જાય, ક્યારેક ટાઈમ લાગે. હવે આ 4 બસને મોકલી દઉં ને તો કામ પૂરું થઈ જાય. જલ્દી એટલે કરીએ કે 4 વાગે બધે સ્ટુડન્ટ છૂટી જાય એટલે 4 વાગ્યા પહેલાં તો બસ પાછી આપણે અહીંયા હાજર જોઈએ.